आज है व्लॉग डे 10 365 डे चैलेंज का। तो सुबह सुबह मैं एस्प्रेसो शॉट निकाल रहा हूँ कॉफ़ी पीने के लिए, ताकि नींद ना आए, क्योंकि क्लास में नींद आ जाती है। तो अभी मैं सीधा मैकडॉनल्ड से निकल गया हूँ क्लास के लिए। तो यहाँ से थोड़ी दूर है कॉलेज और मैकडी थोड़ा बाजू बाजू में ही। तो गाइस सब दोस्त लेक्चर अटेंड करके आ रहे हैं और मैं सीधा क्लास में ही आता हूँ। तो यहाँ पे क्लास का मैंने सारा सेटअप कर लिया है। सब मॉनिटर चालू, एसी चालू, पंखा चालू गया। मैं कॉफ़ी पी रहा हूँ। तो अभी हमारा ब्रेक चल रहा है, तो सब लोग बाहर आ गए हैं। तो अभी हम ऊपर नाश्ता करने के लिए जा रहे हैं। अभी एक ही लड़का नाश्ता लेके आया, उसमें से सब खा रहे हैं और मैं कॉफ़ी लेके आया, तो बारी बारी से सब पीते हैं। तो वापस क्लास में आ गए हैं गाइस। और ये फ्रेंड जो स्पीच दे रहा है वो बढ़िया स्पीच है, तो उसे सुनते हैं गुजराती में। अगर आपको गुजराती नहीं आता तो आप वीडियो को स्किप भी कर सकते हो या ट्रांसलेटर करके समझ सकते हो। तो बेस्ट स्पीच है, आइए सब साथ में मिलकर सुनते हैं। कॉलेज ऑफ कॉमर्स अभ्यास करूँ जेना थकी आ माध्यमમાં મળ્યું, પ્રિન્સિપાલ સાહેબ જે.કે. સાહેબ, જેના કારણે અત્યારે બેસવાનો મોકો મળે, જેવી રીતે આપણે કેસીજી જેના કારણે અત્યારે હું આ ટીચિંગ લઈ રહ્યો છું અને અત્યારે સ્ટેજ મળ્યું અને કોર્ડિનેટર તરીકે અથવા મેં એમનો આભાર માનું સ્ટેજ જે ઘણા સમયથી મારા પાસે નહોતું અને આજે મળ્યું, અને સરનો પણ આભાર કે એમને પણ સૌથી પહેલો અને મોકો આપ્યો કે ના તું સ્ટેજ ઉપર જે બોલ. તો મારા વક્તવ્યની શરૂઆત કરું તો મારું સ્ટેજ જે હતું એના વિશે વાત કરી. મારું સ્ટેજ શું હતું અને કઈ રીતના. મારું સ્ટેજ ઘણા સમયથી મારી દૂર છે, એટલે મારી જીભ થોડી કટકાશે, થોડુંક ઓકવર્ડ લાગશે બોલતા. હું બોલીશ પણ તમને ક્યાંક કંટાળો આવતો હોય થોડુંક સહન કરજો, કારણ કે આ બોલ્યા ના પરંતુ જે અત્યારે જે મારે બોલી રહી છે પણ સચ્ચી ના નહીં. આજથી હું જોઉં તો 11:30માં ધોરણ, 11મું ધોરણ પ્લસ અડધું થયું હતું. 11:30થી 12:30, 12:30થી 1, 1:30થી 2:30. તમે પહેલાં મને ક્યાં જોયો સ્ટેજ ઉપર પરફોર્મ કરતા? એક વખત જોયો છે. કઈ જગ્યાએ કોઈ બોલી શકે? ચમન ચોટી જે સાહેબ બહુ એટલે બહુ સારામાં સારું કામ મતલબ ભજવાયું હતું અને પ્રશંસા એના લીધે નામે મળી ગયું અને બહુ એવું એક સારું નામે થઈ ગયું. એટલે ડાયરેક્ટ હું પહેલાં 11માં ધોરણ અડધું થયું, છેલ્લા બે વખત હું સ્ટેજ ઉપર ચડ્યો હતો, એના પછી હું ડાયરેક્ટ એ સમય ચડ્યો. એના પાછળનું એક નાનું કારણ હતું જેના કારણે હું આટલા સમય પછી સ્ટેજ ઉપર ચડ્યો. એ વખત હું 11મા ધોરણમાં આવ્યો ત્યારે હું 11માં 1થી 10 ધોરણ હું પોતે 14 વર્ષ પોતે ભૂલી ગયેલો. 11મું ધોરણ મારા માટે નવું હતું. અમુક મિત્રો મળ્યા પણ આપણે ભણવામાં એકદમ ભણવામાં એટલે ચાલ લઈ જાય દોડી જાય એવું બધું, બહુ એટલું બધું નહીં. 11મા ધોરણ 2 થી 3 વખત નહીં પણ 4 થી 5 વખત જે કરણ ગયેલું એ મારા સાથે જ ભણતો હતો, એને પૂછી શકો. 4 થી 5 વખત હું સ્ટેજ ઉપર જઈ આવ્યો, સારું એવું સ્કૂલમાં ઇનામ કર્યું અને તાલુકા કક્ષા સુધી બોલવાનો મને મોકો મળ્યો. પણ એક મારો બેસ્ટ ફ્રેન્ડ હતો જે કહેતો હતો કે તું મારા અંદર રહેવાવાળો, તું એ કરી શકે, હું કેમ ના કરી શકું? તો એને મેં સાથે તૈયાર કર્યો કે ચાલ તું એ. તો એક સમય એવો આવ્યો કે 11મું ધોરણ અડધું થયું હતું અને સરકારની કોઈક એવી આવ્યું હતું કે બપોર સ્પર્ધા જેમાં બોલવાનું થયું. એમાંથી અમારું સિલેક્શન મારું અને મારા ખાસ મિત્રનું થયું. આ બે જણાને સિલેક્ટ થયા છે અને અમે બે સિલેક્ટ થયા, પણ આગળ જવાનું થયું તો એક જ જણને કે વેકેન્સી એક જ હતી કે જો એક જ જણ જો, એમાંથી કોઈ નહીં, ગમે તે એક જણ. એ વખત થોડુંક એવો એક સ્પાર્ક મળી ગયો કે આનું બેમાંથી એક જણ અત્યાર સુધી નામ બોલાતું પણ સાથે વિચારાયો હતો. તો એ વખત થોડુંક એવું લાગે કે ના મિત્ર તરફ પડતું વધારે છે. મિત્રને કીધું તું જા. એ વખત થોડુંક ડર થયું હતું કે સારું કે આપણી જગ્યા ખોવાઈ એના પેલું એવું કહું કે વાંધો નહીં. તો એ વખત મારા સ્ટેજ જતું રહ્યું. પછી અંદર શું થયું એના પછી હું સ્ટેજ ઉપર
કે ના કે હવે ચડવું નહીં, હવે ચાલશે નહીં. એવી રીતના 12મા ધોરણમાં આવ્યા. 12મા ધોરણમાં સ્પર્ધા ના ભાઈ તું આગળ તને જોઈએ તું અત્યારે કરું ગમે તે. એના ટ્યુન નતા આવતા, ટ્યુન મેચ કર્યા. એને જ્યાં ફાવતું નતું કઈ જગ્યાએ કઈ પંક્તિ મૂકવી એ મેં મેચ કરી આપી. કઈ રીતના ઉપાડવું, કઈ રીતના મૂકવું. અત્યારના જેમાં ટ્યુન છે એ ઊંચો હલી ગયો એમ કહી શકું. કારણ કે જે હું બોલું અને પહેલાં જે બોલતો હતો એ વસ્તુ હું અત્યારે નથી બોલી શકતો. જેમાં બોલવાનો જે લેકો હતો ના કે સામેવાળા કંટાળો ના આવે, હું અંદરથી એવું કહી શકું કે ના હું બોલતો હતો સામેવાળાને કંટાળો ના આવે. પણ અત્યારે હું સ્વરથી એવું ના કહી શકું કે હું બોલતો હોય સામેવાળાને કંટાળો ના આવે. પહેલાં મેં એટલી આવડત હતી પણ જે શાર્પનેસ કહેવાય એ અત્યારે મારી જતી રહી છે. પણ હવે ધીમે ધીમે હવે રૂટિન એવું થાય એવું કંઈ કે પાછી હવે લાવીએ. એના પછી કોલેજમાં મારી શાર્પનેસ હતી જ નહીં. એ ભાઈ તૈયાર હતો એવી રીતના અમે સ્વાધ્યાય કેન્દ્રમાંથી મને આગળ જવા મળ્યું. પણ અહીંયાની સ્ટેજ છોડ્યું એટલે ભાઈ મેં કીધું ના હવે કોઈ જગ્યાએથી પકડવું નહીં. એવી રીતના પહેલા સેમમાં બીજા સેમમાં અને ફરીથી સ્પર્ધા યોજાણી કોલેજમાં જાણી તો એને એનું સિલેક્શન થયું. તો એના સિલેક્શન સાથે એના પાછળ જવાનું થયું. તો હું કહ્યું કોઈ સાથે આવો. તો અમે 2 જણા સાથે ગયા. એના બોલાવડાયો કે સારું વેટ કે સારું બહુ સારું બોલ્યા, બહુ સારી મહેનત હતી, રાત દિવસ મહેનત કરી. કારણ કે ભેગા રહેવાના અમે સાથે અત્યારના મિનિમમ અમે 4 થી 5 કલાક સાથે ગયા કે આપણે મહેનત નહીં ના જે નસીબમાં આપી હવે હજી થોડી બેસ્ટ પ્રેક્ટિસ કરવાની. ફરીથી પાટણ જવાનું પરંતુ એનસીસીના કારણે અમારી એક્ઝામ હતી જેના કારણે હું ના જઈ શક્યો. પણ બોલ મારે ચાલુ શું થયું ભાઈ તારો વારો આવ્યો. તો હજી જે પ્રેમ ભાવ હતો ભલે એને મારું સ્ટેટ લીધું પણ હજી અમારા બેના વચ્ચે એવું કોઈ નહીં કે તો કંઈ ધીમે ધીમે એને થોડું મેડમે એના એન્કરિંગ હું આપી દીધું. તો એનાથી બોલાય કે તું એ એન્કરિંગમાં સાથે તો આવે કંઈક નવું કંઈ બીજું લે. અને આપણે પહેલાં એટલે રમૂજીમાં હા જે કામ એટલે રમૂજી સિરિયસલી નહીં. તો સિરિયસલી મારું પાત્ર હતું જ નહીં. જે મારું પાત્ર હતું સમજ તૂટી એકદમ રમતિયાર એકદમ એ જે કોલેજને બધાએ ત્યાં બધાએ તો કોલેજમાં શૂઝ મળ્યું સ્ટેજ અને બહુ આનંદ આવ્યો અને એના પરથી મજા આવી ઘણું. અને હવે ધીમે ધીમે પાછું સ્ટેજ પકડવું હોય તો થોડુંક એવું કંઈ થાય તો હું હવે પાછું પકડી લઉં. અને બીજું એવું હતું કે હું શું બોલીશ એમ કોઈ નક્કી કરી નહોતો આવ્યો. કઈ રીતના બોલીશ એ કોઈ નક્કી નહોતું કરીને આવ્યો. પણ મેં 12માં મેં એક સાહેબ માટે એક પત્રક એક લેટર લખ્યું જે સાહેબ જવાના હતા કે છેલ્લે ના પાવે કારણ કે આટલા બધા 3 વર્ષ પછી આવીને બોલું તો કાંઈક શું બોલીશ ક્યાંક ઊભો થઈ ગયો આમ ઊભો થઈ ગયો તો શું. એટલે હું એક લેટર એટલે લઈને આવ્યો કે સાહેબે જવાના હતા છોડી તો અમારી સાહેબ પ્રત્યેની લાગણી કેવી હતી એ લઈને આવ્યો. તો તમે કહો તો હું એ પણ હું તમને સાંભળી બતાવું કે એ લખેલું મેં એ પહેલી વખત લખ્યું અને છેલ્લી વખત લખ્યું એના પછી મેં કાંઈ લખ્યું નહીં અને કાંઈ ડેવલપ કર્યું નહીં. તો હું તમે કહો તો એ હું લખેલું સંભળાવું શું મેં લખેલું છે. એટલે અમારા એક સર હતા આ લાંબુ મળે પહેલી વખત લખ્યું હતું અને છેલ્લી વખત લખ્યું જે કહેવાય ફર્સ્ટ ક્લાસ. तो अब चल रहा है ग्रुप डिस्कस. तो अभी ख़त्म हो गए क्लास और अब हम जा रहे हैं घर के लिए. फिर मुझे मैकडॉनल्ड्स भी जाना है आज जल्दी तो फटाफट निकल जाते हैं घर के लिए. यहाँ पे देखो सब पानी पी रहे हैं. निकल गए गाइस कॉलेज से. मैं यहाँ से पैदल चढ़ कर जा रहा हूँ और बादल भी साफ है तो बारिश भी आज नहीं आने वाली ऐसा लग रहा है. तो पहुँच गए हैं गाइस घर पर. तो घर पे आके सबसे पहले मैं सीधा खाना ढूंढता हूँ क्योंकि भूख बहुत तेज़ी से लगती है. तो सब्जी और रोटी है तो फटाफट खा लेते हैं. तो खाना लगा दिया है अभी फटाफट मैं खा लेता हूँ. तो अभी गाइस हो गए हैं रेडी जॉब जाने के लिए. 4 बजने आए हैं और 4 बजे मुझे वहाँ पर पहुँचना है तो फटाफट जाता हूँ मैं. अभी मैं यहाँ से चलकर जा रहा हूँ आगे फिर वो भैया लेने आने वाले हैं. और यहाँ पे देखो बीच में मैं जा ही रहा हूँ और बहुत सारी गाय है. पूरा रास्ता पूरा
अभी मैं यहाँ पे सर्कल पे खड़ा हूँ, भैया आ गए हैं, तो अभी जाते हैं फटाफट। तो अभी पहुँच गए हैं गाइस मैकडॉनल्ड्स, और पहुँचते ही देखो मैंने कितनी बढ़िया कॉफ़ी बनाई है। तो अभी ट्रक आ गया है फ्राइज़ का, और माल सामान आया तो फटाफट खाली करते हैं। ये देखो रोलांडो मैकडॉनल्ड्स, तो फ्राइज़ उतारना स्टार्ट कर दिया है। तो चलो हम भी इसमें ज्वाइन हो जाते हैं और इनकी हेल्प करवाते हैं फटाफट। मैं भी फ्राइज़ अब उतारने लगा हूँ। पूरा ट्रक भरा हुआ है, वो खाली करना है हमें। ट्रक खाली कर दिया है, तो भूख लगी है तो मैं सामने खाना लेने जाऊँ। मैकडॉनल्ड्स में हर रोज़ खा के बोर हो जाते, तो भी कुछ नया बिरयानी लेके मैं जा रहा हूँ। तो फटाफट खा लेंगे बस बिरयानी। और यहाँ पे बाहर देखो रेस्टोरेंट लग गए हैं, पूरी आइसक्रीम और हेल्दी की बर्गर सब दिया है। 1 बजने आए, 12:30 हो गए, 1 बजे निकल जाए और सब क्लीन भी कर दिया। ऐसे में चालू थी चलो, लेकिन आज 1 बजे थे। तो अभी स्टोर क्लोज हो गया है, लाइटें बंद हो गई है बाहर में। तो चलो फटाफट जाते हैं। तो मैं रास्ते में हूँ, यहाँ से भी चल कर जाना है।